નમસ્કાર સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો સમગ્ર રાજ્યમાં સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, બ્લોક કક્ષાએ અને અલગ અલગ જે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBP અને બોયઝ હોસ્ટેલ ખાતે 11 માસના કરાર આધારિત કુલ અલગ અલગ 13 જેટલા સંવર્ગોની કુલ ભરતી પ્રક્રિયા જે છે તે બહાર પાડવામાં આવી છે। જે 11 માસના કરાર પર આ ભરતી આવી છે। તો સમગ્ર શિક્ષા અભિયાનના અંતર્ગત આ અલગ અલગ જે 13 જેટલી જગ્યાઓ છે, 13 જેટલા અલગ અલગ જે કહી શકાય કે સંવર્ગોની જે ભરતી આવી છે તે ભરતીની કુલ કેટલી જગ્યાઓ છે, કેટલું માસિક મહેનતાણું એટલે કે પગાર ધોરણ મળશે, શું શૈક્ષણિક લાયકાત જોશે અને સાથે જ ક્યાં સુધીમાં અરજી કરી શકાશે, તમામ આ સમગ્ર શિક્ષા અભિયાનની ભરતી વિશેની માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। તો સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્ય, જિલ્લા અને બ્લોક કક્ષાએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBP અને બોયઝ હોસ્ટેલ ખાતે 11 માસ માટે કરાર આધારિત જગ્યાઓની જે છે તે ભરતીએ બહાર પડી છે। તો વાત કરીશું અલગ અલગ જગ્યાઓની વાત। તો પહેલું છે ઓફિસ ઇન્ચાર્જ સ્ટેટ IED કોઓર્ડિનેટર એટલે કે રાજ્ય કક્ષાની આ જગ્યા છે, જેમાં એક જગ્યા છે અને કુલ પગાર જે છે તે માસિક 35,000 રૂપિયા 11 માસના કરાર પર આપવામાં આવશે। બીજી જિલ્લા કક્ષાની જગ્યા છે જેમાં મદદનીશ કોઓર્ડિનેટર IED કોઓર્ડિનેટર જેની 7 જગ્યાઓ છે અલગ અલગ જિલ્લાઓમાં, જેનું કહી શકાય કે માનદ વેતન જે છે તે 27,000 રૂપિયા પ્રતિ માસ પગાર મળશે। ત્રીજી જગ્યા છે આસિસ્ટન્ટ આર્કિટેક્ટ જે જિલ્લા કક્ષાની જગ્યા છે જેની 10 જગ્યાઓ છે અને જેમાં 30,000 રૂપિયા મહિને પગાર ચૂકવવામાં આવશે। વાત કરીએ તાલુકા કક્ષાની જગ્યાઓ, તો ચોથી જગ્યા છે બ્લોક MIS કોઓર્ડિનેટર તાલુકા કક્ષાએ કુલ 7 જગ્યાઓ, જેમાં માસિક 23,000 રૂપિયા પગાર મળશે। બ્લોક રિસોર્સ પાંચમી જગ્યા છે બ્લોક રિસોર્સ પર્સન AR&VE એલિમેન્ટરી એજ્યુકેશન, સેકન્ડરી એજ્યુકેશન, કુલ 4 જગ્યાઓ તાલુકા કક્ષાએ છે જેમાં કુલ 22,000 રૂપિયા માનદ વેતન મળશે। બ્લોક રિસોર્સ પર્સન છઠ્ઠી જગ્યા છે નિપુણ પ્રજ્ઞા, જેમની 2 જગ્યાઓ છે અને તાલુકા કક્ષાએ જેનો માસિક પગાર 22,000 રૂપિયા ચૂકવવામાં આવશે। વાત કરીએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBPની જગ્યાઓ, તો 7મી છે વોર્ડન કમ હેડ ટીચર નિવાસી KGBP ટાઈપ 1, 2, 3 અને 4, ફક્ત મહિલા ઉમેદવારે જ અરજી કરી। જેના માટે અલગ અલગ જે KGBPની જે જગ્યાઓ છે તેના માટે 53 જગ્યાઓ છે અને માસિક પગાર 25,000 રૂપિયા ચૂકવવામાં આવશે 11 માસ માટે। 8મી જગ્યા છે આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી KGBP ટાઈપ 1, 2, 3 અને 4, ફક્ત મહિલા ઉમેદવારોએ અરજી કરવી, જેના 73 જગ્યાઓ છે સમગ્ર રાજ્યમાં અને કુલ 15,000 રૂપિયા માસિક પગાર મળશે। હિસાબનીશ બિન નિવાસી KGBP ફક્ત મહિલા ઉમેદવારોએ અરજી કરવી, જેના માટે 46 જગ્યાઓ ઉપલબ્ધ છે અને કુલ 8,500 રૂપિયા માસિક પગાર મળશે। બોયઝ હોસ્ટેલની જગ્યાની વાત કરીએ તો 10મી જગ્યા છે વોર્ડન ગૃહપતિ નિવાસી, ફક્ત પુરુષ ઉમેદવારે જ અરજી કરવી, જેની 3 જગ્યાઓ છે અલગ અલગ જગ્યાએ, જેના રૂપિયા 25,000 પગાર મહિને મળશે। 11મી જગ્યા છે આસિસ્ટન્ટ વોર્ડન મદદનીશ ગૃહપતિ નિવાસી, ફક્ત પુરુષ ઉમેદવારે જ અરજી કરવી, જેના માટે 15,000 રૂપિયા પગાર મળશે અને 3 જગ્યાઓ છે। તેમજ 12મી જગ્યા છે હિસાબનીશ બિન નિવાસી મહિલા અને પુરુષ ઉમેદવાર, કુલ 8,500 માનદ વેતન મળશે, જેની 4 જગ્યાઓ છે। સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત રાજ્યમાં રાજ્ય કક્ષા, જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા KGBP અને બોયઝ હોસ્ટેલ ખાતે ઉક્ત સંભવિત ખાલી રહેલ જગ્યાની ભરતી માટે તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। ક્રમ 7, 8, 9ની જગ્યા માટે ફક્ત મહિલા ઉમેદવારો અરજીઓ કરશે, તેમજ 10 અને 11 માટે ફક્ત પુરુષ ઉમેદવારોએ જ અરજી કરવી। ઉપરોક્ત તમામ જગ્યાઓ પૈકી ક્રમ 1 માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 50 વર્ષ સુધી રહેશે અને ક્રમ 2 માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 45 વર્ષ સુધીની રહેશે। તેમજ ક્રમ 3 થી 12 સુધીની જગ્યાઓ માટે વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં 35 વર્ષ સુધી રહેશે। ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે www.ssgujarat.org વેબસાઇટ પર જઈ રિક્રુટમેન્ટ સેલ પર ક્લિક કરી અને ઉમેદવારી કરવાની રહેશે। ઉમેદવારે અરજી કરતા પહેલાં વેબસાઇટ પર મૂકેલ તમામ આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ અને માર્ગદર્શિકા વાંચી લેવી। સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ તથા જિલ્લા પ્રોજેક્ટ ઓફિસ ખાતે રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં। તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં। ઉમેદવાર પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન અરજી કરેલી પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે। વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની તારીખ 14/10/2025 એટલે કે આવતીકાલથી 14 બપોરે 2 વાગ્યાથી શરૂ થશે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 30/10/2025 રાત્રિના 12 વાગ્યા સુધીમાં આ માટે અરજી કરી શકાશે। આમ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જે છે તે જિલ્લા, તાલુકા કક્ષાએ, બ્લોક કક્ષાએ તેમજ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને બોયઝ હોસ્ટેલ ખાતે કુલ 12 સંવર્ગની કુલ લગભગ
જે કહી શકાય કે 150થી વધારે જગ્યાઓ પર ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. જય હિન્દ, અસ્તુ.